એવું છે કે આ જીવન જીવ થોડી ઘણી સાધના કરી, એટલે આ જીવન જીવ થોડી ઘણી સાધના થાય છે, જોઈએ તો થતું નથી. તો તમારા લિસ્ટમાં નામ આવે કે એટલે લિસ્ટમાં ગતિ અમારે એમ કે થાય છે કે નહીં એમ ક્યાં ગતિ થશે કે નહીં થાય એમ કે છે કે અમે સત્સંગમાં આવી છીએ, કંઈક અમારી રીતે પ્રયાસ કરી છીએ, તો હવે અમારું કંઈ નામ લિસ્ટમાં આવ્યું છે કે નહીં? 2005 લિસ્ટમાં મતલબ એમ કે કંઈક એમ સ્તરનું કે એમ કે આપણું સ્તર છે શું છે, લેવલ અમલ કે એમ કઈ છે કે નહીં એવું એવું આશ્વાસન જોઈ છે કે આશ્વાસો જેવું છતાં આપણે ટ્રાય કરીએ આપણે કંઈક જવાબ દેવાની. મૂંઝાતા હોય ને મારા આસમાન ઊંઝારો તો સારી વસ્તુ છે, ઊંઝારો છે એ સારી વસ્તુ. મૂંઝાતા આપણે આખો દિવસની અંદર શું કરતા હોય છીએ? પેલા તો આપણું લિસ્ટમાં નામ આવે પેલા આપણે આખો દિવસ સવારથી સાંજ લગીનું રૂટીન જે આપણું જીવન છે એમાં આપણે શું કરતા હોઈએ? આપણને રસ શેમાં હોય? આપણને જે રસ હોય એમાં આપણું નામ આવશે. એટલે રસ દ્વારા એસેન્સ બંધાય છે. આપણું રસ છે એ એસેન્સ છે. એટલે સવારથી સાંજ લગીનમાં જે તમે પ્રવૃત્તિમાં અંદરનો રસ લીધો હોય એ તમારું ગણના થશે આગળ જવા. એટલે હવે તમને પૈસામાં રસ છે, પ્રતિષ્ઠામાં રસ છે, સગામાં રસ છે, સંબંધીમાં રસ છે, ક્યાં છે રસ? હવે તમારે સવારથી સાંજ લગીનમાં જોઈ લેવાનું કે ટીવીમાં રસ છે, ફૂટબોલમાં છે, હોકીમાં છે, શેમાં રસ છે, તમારી જાતિમાં રસ છે, સમાજમાં રસ છે, ક્યાં છે? એ રસ પ્રમાણે તમારી ગતિ થશે. તમારી ચેતનાનું જે સ્તર છે એ જે પ્રકારે તમે સવારથી સાંજ લગીને વ્યવહાર કરો છો એના ઉપરથી ચેતનાનું સ્તર નક્કી થશે. એટલે હવે તમે અંદર જુઓ કે સવારથી સાંજ લગીનમાં તમારી હાયરમાં એન્ટ્રી કેટલી ને વ્યવહારના ક્ષેત્રમાં કયા ફિલ્ડની અંદર રસ છે, આ તમે આપણે ગોતી શકીએ? વ્યવહારના ફિલ્ડમાં કેટલો રસ છે અને હાયરની ક્ષણો કેટલી આપણે મેળવી? શું કેવું છે? હાયરની પલો કઈ મળે છે આપણને? હાયરની પલો મળે? શું તમે ના મૂકવાનું પડો છો? હાયરની પલ જ મળતી નથી ને. તો હવે હાયરની પલો મળશે નહીં તો પછી આપણે એમ કહી છીએ કુદરતના લિસ્ટમાં આપણું નામ કેવી રીતે આવે? કુદરતના લિસ્ટમાં તમે નાનકડો હરખો પ્રયાસ કરેલો છે તો એનું પરિણામ તો એ લિસ્ટમાં નામ આવશે, પણ આપણું તો હાયરની અંદર એન્ટ્રી કેટલી છે? હાયરમાં આપણે કેટલા દાખલ થયા છે? હાયર એટલે સમજો છો? હાયર એટલે સમજો? પ્રેઝન્ટ મોમેન્ટ ઈ હાયર છે. તો આ પ્રેઝન્ટ મોમેન્ટ ને કેટલી આપણે મેળવી છે? આમ તમે આ બાબતમાં ઘણી વાર ટેકનિક શીખવાડી કે સવારે બ્રશ કરવાથી ચાલુ કરી તો આપણે એની અનુસંધાન કરવા, મીઠા ભેગા નાવા જાય, જમવાનું હોય, ભલે ટીવી જો જે કરો અનુસંધાન તમારે એનું રાખવા. બરાબર. એટલે આપણે અનુસંધાન આ ક્ષણનું કેટલું રાખી છે અને આ ક્ષણને આપણે વ્યવહારના મેદાનમાં લઈ જવી છે. આ ક્ષણ જે હાયરની ક્ષણો છે એને વ્યવહારના મેદાનમાં જ્યારે અપમાન થઈ જાય, જ્યારે મને ગમે નહીં, મારા મુજબનું ભોજન ન આવે, પરિસ્થિતિ મેં ધારેલી હોય એના કરતાં વિપરીત આવે, ત્યારે આ હાયરનું જ્ઞાન આપણને કેટલા અંશમાં ઉપયોગી થશે? આ તમે ક્યારે પ્રયોગ કર્યો છે કે માનો કે તમે જે ધ્યાન કરો છો, જે ભજન કરો છો એ આ જગ્યાએ કેવી રીતે કામ કરશે? આ જગ્યાએ કેવી રીતે કામ કરશે? અંદર જયારે રિએક્શન થાય એનું આપણને ન ગમતી વસ્તુ આવે એની પર જ કામ કરવાનું. એટલે
આપણે એક્ઝેક્ટ એટલે જનરલ નહીં, આપણે એક્ઝેક્ટ જગ્યાએ જવા માંગીએ છીએ કે મને અણગમતી વસ્તુ આવી અને હવે આ મેં ધ્યાન કરું છું કે હાયરનું અર્જન કરું છું, એ મને ત્યાં કામ આપશે, એ જગ્યાએ કામ આપે છે. આપણે એ જગ્યાએ શું થાય છે એ પેલા કામ થાય કે ન થાય. આપણે એ જગ્યાએ આવી ગયા, આપણને પ્રતિકૂળ કોઈ પરિસ્થિતિ છે અને આપણની અંદર રિએક્શન થાય છે, આ જગ્યાએ આપણે શું કરતા હોય છે, ખાલી એટલી જ વસ્તુ છે. રિએક્શન ને જોવાનો પ્રયાસ બધાનો રિએક્શન ને જોવાનો પ્રયાસ કરી પણ ખેંચાઈ તો જાય પાછા એમ જ. અચ્છા, એટલે હવે જે આપણે રિએક્શન ને જોયું છે એ યથાર્થ છે કે નહીં એની ખબર કઈ રીતે પડશે? આ જે હાયરની પ્રેઝન્ટ મોમેન્ટ છે એ ત્યાં શું મદદ કરશે આપણને? હવે માનો કે એ જગ્યાએ આપણને ગમે ને એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને હવે આપણે અંદર શું કરવા માંગીએ છીએ? એ વખતે આપણને આશ્વાસન આપવા માંગીએ છીએ કે એકચ્યુઅલ કામ કરવા માંગીએ છીએ? આપણે અંદર આશ્વાસન આપણને આપવા માંગીએ છીએ અથવા શું કરવા માંગીએ છીએ? એ જગ્યાએ કામ કંઈક કરવાનું છે. જે આપણને ગમતી નથી, ગમે છે, એ જગ્યાએ આપણે કામ કર્યું છે. તો કામ આપણે કેવી રીતે કરશું? એટલે એમ કે છે કે પ્રશ્ન આનો એવો છે કે અમારું હાયરમાં કોઈ લિસ્ટમાં નામ છે કે નહીં? હાયરના લિસ્ટમાં નામ આવશે, તમે હવે આ જગ્યાએ શું કામ કરશો? એમાં તો એવું થાય ને આઈડેન્ટિફાય થઈ જાય તો એની એરર અને નોન આઈડેન્ટિફાય થાય ને સેપરેશન તરીકે એને લઈ આપણે એની એરર આપણે ભળી ન જાય આપણે જાણી તો છીએ, જાણવામાં ક્યાં 50 થઈ જાય છે. એટલે પેલી વસ્તુ આપણને એવી ખબર પડે છે કે આ આપણું આખી સાધનાનો આખો જોગ છે એ આ જગ્યાએ કામ કરવા માટે છે. આપણે જે વ્યક્તિત્વનું નિર્માણ કરેલું છે, આપણા આગ્રહ, માન્યતા, એટીટ્યુડનું જે નિર્માણ કરેલું છે એ નિર્માણ ઉપર કામ કરવું છે. એ આપણને ક્લેરિટી છે, આ જગ્યાએ કામ કરવાનું છે મારે, એના માટે હું સાધના કરું છું એટલી આપણને ખબર છે. આપણે ખાલી પૂછી, આપણી દરેક સાધના આંખ વીચી કે આંખ ખુલીને જે સાધના કરી છે આ જગ્યાએ આવી શકે કે ના આવી શકે, ખાલી આટલું જ પહેલા. એમ કે હું આ જે બધી સાધના કરું છું એ મને કંઈક માઠું લાગે છે, ખુશી થાય છે, ગમે છે, નથી ગમતું, એના માટે હું સાધના કરું છું. મારું વ્યક્તિત્વને મિટાવવા માટે સાધના કરું છું. તો આ જગ્યાએ હું કેવી રીતે ઊભો રહીશ? પ્રતિકૂળતા આવી છે, ઇન્જરી થઈ ગઈ છે, ત્યારે હું કેવી રીતે ઊભો રહીશ આ જગ્યાએ? ખાલી આપણે હજી જવું નથી, પણ ખાલી આ જગ્યાએ શું કરશું? સાધકોએ આ જગ્યાએ શું ખ્યાલ રાખવાનો? માનો કે સાધકોની દશા એવી છે કે જ્યારે જે પ્રકારની પરિસ્થિતિ થાય ત્યારે એ પ્રકારનું રિએક્શન બતાવી દે છે. તો આ રિએક્શન બતાવી દે છે, ત્યાંથી તો સાધનાની શરૂઆત નહીં થાય, ત્યાંથી તો કુદરત આપણું નામ નહીં નોંધે, તો ક્યાંથી શરૂ કરું ક્યાંથી શરૂ? આ જગ્યાએ આપણે ગોતી છે કે ત્યાંથી કોઈ જગ્યા મળે છે કે જે જગ્યાએથી આપણી એન્ટ્રી હાયરમાં થઈ શકે? શું કરશે? એટલે હાજરી પહેલાની ભૂમિકા શું હોય? મારું હાજરી તો જ્યારે ત્યારે કરી જ લઉં છું, પણ એની પૂર્વ ભૂમિકા મારી આગળ નથી. હાજરી પહેલાની પૂર્વ ભૂમિકા શું છે? પહેલા તો બહુ બાઇટ થવું જોઈએ ને કે મારાથી આ ચૂકાઈ ગયું. પછી ધીરે ધીરે આપણે આપણા જે એક્શન્સ છે, જ્યાં રિએક્શન કરી નાખ્યું ત્યાં આપણે રિયલાઇઝ થાય કે અરે મારાથી આ ચૂકાઈ ગયું. તો પહેલા સમજો 8 કલાક પછી રિયલાઇઝ થાય.
પછી ધીરે ધીરે કારણ ઈ સતત આપણને ઇમ્પ્રૂવ કરવા માંગીએ છીએ, તો પછી 8 કલાક પછી સમજો ક્યારેક 3 કલાક પછી રિયલાઇઝ થાય, પછી ધીમે ધીમે ઈ સતત ઈ જ પ્રોસેસ હાલશે, તો પછી ઇન્સિડન્ટ થઈ ગયું પછી તરત રિયલાઇઝ થશે, ને પછી ધીમે ધીમે કરીને જ્યારે રિએક્શન આવે છે ત્યારે ખબર પડે કે આ ટ્રેક પ્રમાણે યંત્ર બોલે છે રિએક્ટ કરવા, અને હમણાં મને ખબર પડી ગઈ છે તરત, તો હમણાં હું એને રોકી દઉં અને યોગ્ય રીતે જે રિસ્પોન્ડ કરવો છે એમ કરું. એટલે પહેલી ભૂમિકા આપણે શું કરવાની છે, તો એ કે આ અણુ પરમાણુ છે એના ઉપર મારે કામ કરવાનું છે. આપણે અત્યારે જે કરવાનું છે આપણો પોઈન્ટ, આપણી એન્ટ્રી ભગવાન કુદરતના રાજ્યમાં થાય એના માટે આ અણુ પરમાણુને નામંજૂર કરવાનું છે. ચાહે ક્રોધ ના હોય, લોભ ના હોય, ઘૃણા ના હોય, સ્વાર્થ ના હોય, કપટ ના હોય, તો આ અણુ પરમાણુ સાથે હું સંમત નથી, આ અણુ પરમાણુ સાથે સંમત નથી, આ અણુ પરમાણુ જો આ બરાબર આપણો અભ્યાસ હશે તો જ્યારે આ વિપરીત પરિસ્થિતિ આવશે ત્યારે આપણી જાગૃતિ હશે કે આની યાર આપણે ભળવાનું નથી. આટલું આપણે કરી શકીએ. પેલું આ પ્રાઇમરી સ્ટેજ છે. એમાં રિયલ સેન્સમાં અત્યારે બોલનાર બોલે છે અને તમે સાંભળો છો ને તમે એને રિપીટ કરશો તો એના દ્વારા કંઈ આમ પરિણામ જે છે એ નહીં આવે. તમને એવું લાગે છે કે આ અણુ પરમાણુ મને મંજૂર નથી. સત્સંગમાંથી જે આ ઇન્ફોર્મેશન મળી છે એના દ્વારા નહીં, પણ તમને એવું લાગે કે તમને તાપ આપે છે, તમને હેરાન કરે છે, તમને હંમેશા પ્રશ્નમાં રાખે છે, ગૂંચવણામાં રાખે છે, એવું જો લાગતું, પેલો આ સાક્ષાત્કાર કરવાની જરૂર છે. આપણે પેલો સાક્ષાત્કાર એ કરવાની જરૂર છે કે આ વિચારનું જે સ્તર છે, વિચારનું કોઈ પણ સ્તર હોય, એ સમસ્યા સિવાય કઈ ઊભું ન કરી શકે. આ વિચાર વિશે તમે કઈ સમજો છો? વિચાર શું છે? વિચાર શું છે ખબર છે? વિચારની કામગીરી શું છે? વિચાર શું છે? વિચાર શું કામગીરી કરતો હશે? વિચાર આપણી અંદર હે ભ્રમિત કરે ને તમને એવું કરે ને કે હું આત્મા છું, પરમાત્મા છું, એવું નથી કરતો? બે કરે. સારું, તમે જેને સારું કહેતા હો, તમે જેને નરસું કહેતા હો, વિચાર તો આ બધું કરે જ છે. તો આ વિચાર સારું કરતો હોય કે આત્માનું ચિંતન કરતો હોય કે જગતના હિંસાનો કોઈ વિચાર કરતો હોય, બે વચ્ચેનો ફરક શું છે? ફરક શું છે? કે હું આત્મા છું એમ ચિંતન કરતો હોય, બુદ્ધિ વિચાર હું આત્મા છું એવું વાત કરતો હોય, અને એક બાજુ કોકને મારવા માટે, એટલે એક જગ્યા એવી છે કે હવે આ જે વિચારની ધારામાં શું ફરક છે? સારો વિચાર કરે છે અથવા ખરાબ વિચાર કરે? ફરક શું છે? ના ભાઈ, એક ન હોય તો આપણે સમજવા માંગીશું. એક ગમે છે, એક નથી ગમતું. હા, પણ એટલે સારો વિચાર ચાહે દેશનો હશે, ચાહે આત્માનો હશે, ચાહે પરમાત્માનો હશે, ચાહે બ્રહ્મનો હશે, ચાહે શૂન્યતાનો હશે, પણ એ આપણને કોઈ ને કોઈ પ્રકારે એને જ્યારે વળગી છે ને ત્યારે એ આપણી અંદર હિંસાનો જન્મ કરે. નિર્વિકલ્પતાને વળગી જાય તો પણ હિંસા જન્માવે, આત્માને પકડી લે તો પણ હિંસા. કોઈ કે આત્મા નથી, માનો કે પરમાત્મા જેવું છે જ નહીં, તો એની એને શું કરશો આપણે? એટલે આત્માનો વિચાર હોય, પરમાત્માનો વિચાર હોય, સંસારનો વિચાર હોય, તો વિચારની અંદર કોઈ કરતા કોઈ, એટલે વિચાર જ્યાં છે ત્યાં હિંસા છે. વિચાર છે ત્યાં હિંસા છે. વિચાર છે એને જોતા આવડતું નથી, બ્લાઇન્ડ છે. વિચાર કઈ જોઈ શકે નહીં, અનુમાન કયા રાખે પણ વિચાર જોઈ ન શકે. વિચાર નિરંતર રીતે કમ્પેરિઝન કરે અને કમ્પેરિઝનમાંથી કોન્ફ્લિક્ટ થાય. વિચાર છે એની આગળ સતત રીતે ફૂટપટ્ટીથી માપતો રહે અને માપવા દ્વારા એને પ્રોબ્લેમ થાય. હું અમુક રીતે કપડાં પહેરું છું, અમુક રીતે ખોરાક ખાઉં છું,
અને બીજાની ઘરે જાઉં છું ને બીજા પ્રકારનો ખોરાક મને આવે છે, એટલે મારા અંદરનો વિચારનું જે તત્વ છે, જેને સ્વાદ લીધો છે, એને એમ લાગે આ બરાબર નથી, કોન્ફ્લિક્ટ શરૂ થાય. વિચાર શું કરી શકે? આપણે વિચાર કરીએ. વિચાર જે કરી શકે એ શું કરી શકે? વિચાર કોઈ પણ વિચારને તમે પકડો, ચાહે ભગવાનનો વિચાર હોય, ગમે એનો વિચાર હોય, એ હિંસા પેદા કરશે. એક પ્રકારનું reaction. તો આ વિચારને આપણે શું કામ નડી છે? જે વિચાર પ્રશ્ન સિવાય કઈ દેખાડતો નથી. વિચારની રીત કેવી છે કે જ્યાં એને ભૂલ જોવી છે ત્યાં ભૂલ જ જોયા રાખે, ત્યાં ભૂલે નથી. અને એક વ્યક્તિ જેને એટેચમેન્ટ છે ત્યાં બધી ભૂલ હાલે છે, છતાંય એને કઈ ભૂલ જ દેખાય. આ વિચાર છે એ આ કહે છે. એનું કારણ એટલે વિચારને તો કોઈનો પક્ષ લેવાનો છે, એની ફૂટપટ્ટી પ્રમાણેનો પક્ષ લેવાનો છે, એને જે અનુભવ થયો છે એનો પક્ષ લેવાનો છે, એનાથી વિરુદ્ધ હોય એની એને લડવાનું છે. વિચારની રીત એવી છે, એક પક્ષ જ જોયો. એક જ પક્ષમાં રહેવાનું. એને જે પક્ષ જોયો છે એ જ સાચો, બાકી બીજો બધો ખોટો. એટલે આપણને નિરંતર રીતે એટલે પેલી વસ્તુ એ છે કે કોઈ પણ વસ્તુમાં કામ કરતા પહેલા જે ઇન્સ્ટ્રુમેન્ટથી આપણે હાલવા માટેનો પ્રયાસ કરી છે, ઇન્સ્ટ્રુમેન્ટ ભયંકર છે. આ જે વિચારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ ભયંકર છે. એને તમે હાથમાં લઈને જાશો તો બોમ્બ જેવું કામ કરશે. તો વિચાર કેવી રીતે રહેવું? વિચાર સાથે કેવી રીતે રહેવું? વિચારનો જ યુઝ કરી છે આપણે. આમ જનરલ તમે જુઓ તો વિચાર સિવાય શું છે? વિચાર એમ કીધું કે આ વ્યક્તિ કોઈ વડીલ આગળ ગયા તો એને નમસ્કાર કરી દીધો, અને જે રીતે વિચાર જે પ્રમાણે કહે, એટલે વિચાર છે એ આપણને હિપ્નોટાઇઝ કરે છે. વિચાર છે એ આપણને હિપ્નોટાઇઝ કરે છે, અને વિચાર પ્રમાણે આપણા જીવનને આપણે દોરી નાખી છે. અને વિચાર છે એ કમ્પેરિઝન ઉપર ઉભો છે, સમાજના માળખા ઉપર ઉભો છે. સમાજનું માળખું જે પ્રકારે હાલે છે એનાથી વિરુદ્ધ જવું હોય તો કોન્ફ્લિક્ટ થાય, અને એને સેફટી જોઈએ છે. તો જે કુટુંબમાં હાલે છે, જે જાતિમાં હાલે છે, જે ધર્મમાં હાલે છે, એનાથી જો વિરુદ્ધ પગલું લેવાની હિંમત વિચારમાં નથી. વિચાર ઉપર આપણે કામ કરવું છે. એટલે વિચાર એટલો ડેન્જર છે, અને આ વિચારની ડેન્જરતા આપણને ખબર નહીં પડે. વિચારની ડેન્જરતા, વિચાર આપણને ભ્રમ પેદા કરે છે, જ્ઞાનનો ભ્રમ પેદા કરે છે. આપણને વિચાર છે એ આપણને સજ્જન હોવાનો ભ્રમણા ઊભી કરે છે. એ આપણને ધ્યાની, આધ્યાત્મિક હોવાનો, એ આપણને સાક્ષાત્કાર થઈ ગયો છે જ્ઞાન લગીનો આપણને ભ્રમણા કરાવી શકે છે. એ પોતાની ભૂલને જોઈ શકતો નથી, બીજાની ભૂલને બહુ વ્યવસ્થિત રીતે જોઈ શકે. આ વિચાર વિશે આપણે હજી ચિંતન કરી. વિચાર શું છે? વિચારનો જન્મ તો આપણો જન્મ થાય પછી આવે. સમાજમાં રહેતા વિચારનો જન્મ થાય. અને વિચાર પહેલા જે છે એને વિચાર જાણી ન શકે. વિચાર જેમાંથી જન્મો છે, એટલે જેનું ફાધર છે, વિચાર જેમાંથી પ્રગટ થયો છે એના ફાધરને એ જાણી ન શકે. જેમાંથી ઉત્પન્ન થયો છે એને જાણી ન શકે. સિવાય એ વિચાર હાવ નિષ્ક્રિય થઈ જાય તો એને જે સત્તા સ્ફૂર્તિ આપે છે એનો પરિચય થાય. એટલે વિચારની અંદર એવું રાસ છે કે વિચારને તમે ચલાવો એટલે આત્માથી આગ્યા છો. અને વિચારની નિષ્ક્રિયતા થાય, જેટલા અંશમાં નિષ્ક્રિયતા થાય એટલા અંશમાં આપણી અંદરનું આત્મતત્વ, શાંતિનું તત્વ, પ્રેમનું તત્વ સક્રિય થઈ જાય. એટલે આપણી આગળ બે વસ્તુ છે કે આત્માને સક્રિય કરવો છે કે ડેટાને સક્રિય કરવા છે. વિચાર છે એ નિરંતર ડેટાને સક્રિય કરે, અને વિચારની પોતાની લિમિટ છે. વિચાર ગમે એવો હોય છતાં એ લિમિટ વાળો છે, અને એ લિમિટ વાળો હોવાથી એ સતત રીતે ઘર્ષણ ઊભું કરે. ગમે એવો વિચાર છે પણ એ આપણને સંઘર્ષ સિવાય, દુઃખ સિવાય, હિંસા સિવાય કંઈ કરાવી ન શકે. આપણે આજ વિચારને
બરાબર રીતે જોવા માંગી શકીએ, જેથી આખો દિવસ આપણે વિચારમાં જોઈશું. અને વિચાર નિરંતર કોઈ નેગેટિવ 10 વર્ષ પહેલાનો, 15 વર્ષ પહેલાના કોકે હળી કરી હતી, મને હેરાન કર્યો તો એનો યાદ કરીને એ નિરંતર રીતે દુઃખી. અત્યારે કાંઈ છે નહીં. 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 5 મિનિટ પહેલા જે કાંઈ બની ગયું છે એની છાપ લઈને, એની છાપને બરાબર અંદર ઘુસાડીને નિરંતર આપણી અંદર આપણે એમ સમજીને કે પેઇન્ટ બોડી બનાવી નાખે. આ જે છે એ વિચાર છે, આપણી અંદર પેઇન્ટ બોડી બનાવે. વિચાર છે એ જસ્ટિફાઈ કરે. તમે વિચારને બરાબર જોવો. વિચાર છે એ આપણે કોઈને એમ કહીને કે તમારી અહીંયા ભૂલ થઈ, એટલે એ વ્યક્તિ પોતાની જાતને જસ્ટિફાઈ કરે. અને જસ્ટિફિકેશન શું છે કે લર્નિંગ ન કરવાની મેન્ટાલિટી. તમે આ વિચારના આખા માળખાને જુઓ, વિચાર કેવી રીતે ચાલે છે. તો વિચાર જસ્ટિફાઈથી ચાલે છે, વિચાર લાઈનથી ચાલે છે. વિચારનું આખું કેન્દ્ર સ્વાર્થ છે. વિચારનું આખું કેન્દ્ર સ્વાર્થ છે ને, એટલે એ નિરંતર રીતે લાઈનમાં ચાલે છે. વિચાર છે એ સેલ્ફ પીટીમાં ચાલે છે. એટલે વિચારની આગળ કેટલું મટીરિયલ નેગેટિવ છે એ તમે જુઓ. એ નેગેટિવ ઇમેજિનેશન કરે છે. વિચાર છે એ નેગેટિવ ઇમેજિનેશન, પોઝિટિવ કરી જ નથી આપતો. નેગેટિવ ઇમેજિનેશન કરે છે અને આપણને હેરાન કરે છે. એટલે વિચારને તમે જો, વિચારની અંદર લુચ્ચાઈ છે, કપટ છે, પોલિટિક્સ છે, બધી વસ્તુ છે. આપણે આપણા ઘરમાં રહી છીએ ને, એની અંદર સંઘર્ષ ન થાય એના માટે થોડુંક જૂઠું બોલવું હોય તો આપણે જૂઠું બોલી લઈએ, થોડુંક સારા શબ્દો બોલવા હોય તો સારા શબ્દ બોલી લઈએ. જ્યારે કડક આપણા અહંકારને કંઈક પ્રોબ્લેમ થયો હોય તો કડક બોલી લઈએ. તો વિચાર આપણને પોલિટિક્સમાં રાખે છે, આપણા સ્વાર્થના બચાવમાં રાખે છે, સિક્યુરિટીમાં નિરંતર રીતે રાખે છે. એ આ વિચાર છે. અને આ વિચાર ઉપર આપણે કામ જ્યારે કરવાનું શરૂ થશું ત્યારે ઓના ઉપર નોટ, એટલે પેલું આ વિચારનું ડેન્જર. વિચાર છે એ બહુ ડેન્જરસ છે. વિચારનો અર્થ જ આતંક. જો આટલું આપણે સમજી શકીએ. અને વિચારનો રાઈટ યુઝ છે એ આપણને રાઈટ વિચાર છે એ આપણને જો વિચારની સાથે પ્રેમને જોડવામાં આવે તો વિચાર છે એ એક નકશો આપશે, અને આપણું હૃદય એની હારે જોડાયેલું હશે તો એ રસ્તે મુસાફરી કરી. એટલે નકશા લગીનનું કામ વિચાર કરી શકે. બધાને નકશા તો મળે છે, બધા લોકોને વિચાર દ્વારા કોઈને કોઈ પ્રકારના નકશાઓ તો મળે છે, પણ નકશાઓને એપ્લાય કરતા નથી. નકશાને એપ્લાય કરવા માટે વિચારની જરૂર નથી, અંદરના હૃદયના પ્રેમની જરૂર છે. તો આ હૃદયનો પ્રેમ કોઈ વિચારની, એટલે આપણે આ વિચાર છે એ યંત્ર કોઈ રીતે આત્મા પરમાત્માની શોધમાં જઈ ન શકે. આત્મા પરમાત્માની શોધને અટકાવી શકે, પણ એની શોધમાં વિચાર જઈ ન શકે. આટલું તમે બરાબર સમજો. વિચાર ન જઈ શકે પરમાત્માની ખોજમાં, કારણ કે પરમાત્માની ખોજમાં જો એ જશે તો એનું મૃત્યુ થશે. એ શું કામ કરે? પોતાનું મૃત્યુ થાય. ક્યારે જોયું છે અંદર કે જ્યારે વિચારે ન હોય, અંદર વિચારે ન હોય અને સ્મૃતિ સાથેનું આપણું તાદાત્મ્ય વયું ગયું હોય, ત્યારે ભયંકર બેચેની થાય કે વિચાર કનેક્શન નથી અને આપણે કોણ છીએ ભૂલી ગયા છે. થોડી સેકન્ડો કોક સાધકોને આવતી હોય, એ સાધકોને એમ લાગે કે હું મરી ગયો. તો વિચાર છે એ આપણું જીવન છે, અને એ વિચારી જીવન હોવાથી એ આત્મા લગી લઈ જ ન જાય. વિચારનું મૃત્યુ એટલે મારું મૃત્યુ એવું આપણને અત્યારે લાગે છે. વિચારનું મૃત્યુ, વિચાર ન હોય તો મારું મૃત્યુ લાગે. મેં માનેલું છે એને કોક જૂઠું સાબિત કરી દે, મેં આખી જે ઇમારત બનાવેલી છે એને કોઈ જૂઠી સાબિત કરી દે તો મારે ઉભા રહેવાની જગ્યા તો હું મરેલા જેવો અનુભવ કરું છું. આ વિચાર કરે છે. વિચાર ઇન્ફિરિયર કરે છે, વિચાર સુપિરિયર કરે છે આપણને. વિચારની તાકાત તમે છો, વિચાર શું કરે. એટલે વિચાર છે એ ડેન્જર છે, એ અલ્પ છે, એની આગળ સમજણ નથી, એ પોતાની ફૂટપટ્ટીથી માપે છે,
પોતાની આગળ જે અનુભવની ફૂટપટ્ટી છે એના દ્વારા આખા જગતને માયપા રાખે, પોતાનો કલર ચડાવી રાખે અને પોતાના કલરથી આ દુનિયાને જોવે છે. એટલે દુનિયા જેવી છે એવી દેખાતી નથી. આ વિચાર છે. આ વિચારનો સાક્ષાત્કાર કરીએ ગયા આપણે પહેલા સાધના કરતા પહેલા આ વિચારનો સાક્ષાત્કાર સમજાય છે. આ વિચાર તમે ચાહે ભગવાનનો વિચાર કરતા હોય તોય ભલે, અને ભગવાનના વિચારથી તો આ દુનિયામાં જેટલા યુદ્ધ થયા છે એટલા કોઈ રીતે થયા નથી, અને જેટલા મૃત્યુ થયા છે એટલે ભગવાનના નામ ઉપર જ મૃત્યુ થયા છે. ખૂના ખરાબી જે થઈ છે એ ભગવાનના નામે તો થઈ છે, ધર્મના નામે તો થઈ છે. તો આ ધર્મ છે જેને આપણે ધર્મ કહી છીએ, જેને સંપ્રદાયો કહી છીએ, જે બધી વસ્તુ છે એને શું કહ્યું છે? ભેદ સિવાય કંઈ કરી નથી. મારો ધર્મ સાચો, ઓનો ધર્મ ખોટો, મારો સંપ્રદાય સાચો, બીજાનો સંપ્રદાય, મારો વિચાર સાચો, બીજાનો વિચાર. આ બધા વિચારની કળા છે. વિચારને દ્વૈત પેદા કરવું છે, વિચારને હિંસા પેદા કરવી છે, વિચારને શોષણ કરવું છે. એટલે આ વિચાર જ્યાં છે ત્યાં આપણે બરાબર નથી ને નથી એટલું આપણને અંદર સમજ અન્ડરસ્ટેન્ડિંગ થાય. વિચાર આપણે આખો દિવસ આ વિચારમાં જ જીવતા હોય છે, આખો દિવસ આ જ વિચારમાં જીવતા હોય છે. તો આ વિચાર છે એ ડેન્જર છે એવું આપણને ખબર પડે. વિચારનો ત્રાસ લાગે પણ પછી પાછા એ વિચાર જ ખેંચી જાય. વિચારનો ત્રાસ લાગે. વિચારને શેમાં રસ છે એ પોતે ખાલી છે, એટલે વિચારને રસ છે એટલે ક્યાંકથી તમે ખુશી મેળવવા એ વસ્તુ, એ જે ઉપભોગનું સાધન એનો તમે ઉપયોગ કરો. વિચાર તમને ધક્કો મારી ત્યાં લઈ જશે અને ઓલા અંદરના મૂળિયાથી આપણને આઘા કરી દેશે. વિચારને જે કરવું છે એ શું? વિચાર હંમેશા બહાર ગોત કરશે, વિચાર અંદર ગોત કરી ન શકે. એટલે આ બૌદ્ધિક લોકો છે એ ભગવાનનો ઇનકાર કરે, મનનો ઇનકાર કરે. આ બુદ્ધિવાળા લોકો છે એને જે દેખાતું નથી એને એમ લાગે કે એનું અસ્તિત્વ જ નથી. એટલે આ વિચાર શું કરી શકે એ તમને અત્યારે આપણે સમજાવી રહ્યા છે. તો વિચારની હારે પનારો પાડવો એટલે જીવતો બોમ્બ લઈને આપણે ફરવું, એનો અર્થ એમ છે નિરંતર સંઘર્ષ, નિરંતર કમ્પેરિઝન, નિરંતર બીજાથી સુપીરિયર થવા માટેની પ્રોસેસ, નિરંતર સિક્યુરિટી એટલે ભય. આ વિચાર છે. આ વિચાર ઉપર કંઈક કામ કરવા માંગી છીએ? વિચારનો કોઈ આપણો સાક્ષાત્કાર છે કે આની ઉપર કામ કરવું છે? શું કરશે? તમારી અંદર આ વિચાર આટલો ડેન્જર છે, વિચાર એટલે બોમ્બ છે. હવે આ ડેન્જર છે એને લઈને તમે આખો દિવસ ફરો છો અને વિચાર જે જગ્યાએ આપણને લઈ જાય છે એ જગ્યાએ આપણે જાય છે. તો આ વિચારનું માનવું જોઈએ. વિચાર જ આપણને લઈ જાય છે જે જગ્યાએ લઈ જાય છે, અને વિચારને પોતાને ખબર છે કે પોતે કાંઈ નથી, એ બહારથી બનેલી વસ્તુ છે. વિચારનો જન્મ બધી બહારની વસ્તુથી જ થયેલો છે, શબ્દથી, સ્પર્શથી, રૂપથી, રસથી, ગંધથી. એટલે એનું અસ્તિત્વ જ્યાં એમ લાગે કે શબ્દ વગરનું, વિચાર વગરનું થયું ત્યાં એનું મૃત્યુ જેવું એને લાગે. અને જ્યારે શબ્દ ઓછા હોય, વિચાર ઓછા હોય, ત્યારે તમને બરાબર ખ્યાલ આવશે કે આપણી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ, આપણી અંદરની સમજ વ્યવસ્થિત રીતે વર્ક કરી શકે. જ્યારે શાંત અવસ્થા હોય ત્યારે આપણે સાચા નિર્ણયો કરવા હોય તો આપણને આ શાંત જે મન છે એ આપણને હેલ્પ કરે છે. અને વિચાર નિરંતર રીતે તરંગો પેદા કરીને, સિક્યુરિટી બતાવીને, ભય પેદા કરીને નિરંતર રીતે આપણા ચિત્તતંત્રને ઓલા વિચારથી ભરી રાખે. એટલે આપણી અંદરનો આત્મા છે એ નિરંતર ઢંકાય. તો આપણે આમાંથી આ વિચારનો આટલો સાક્ષાત્કાર આપણને થઈ શકે. આપણે જેની સાથે સવારથી સાંજ લગી જે જીવન ગુજારી છીએ, એ જીવન જે ગુજારી છે એ ભયંકર છે. એની સાથેનું છે. ચાહે ગમે એવું સારું લાગતું હોય, ગમે એટલું પ્રેમપૂર્ણ લાગતું હોય, ગમે એટલું શાંતિપૂર્ણ લાગતું હોય, ગમે એ રીતે એવું લાગતું હોય કે વિશ્વ કલ્યાણના અર્થે છે એવું લાગતું હોય, તો પણ ભયંકર વિચાર. તો આ વિચારથી
આ વિચાર ડેન્જર છે, તો પેલું આ વિચારનો ડેન્જર તમને ખબર પડે તો પછી આપણે જે સાધના કરશું એ સાચી કરશું. તો હવે એનો અર્થ એમ છે કે વિચારની જરૂર નથી અને વિચારની નિષ્ક્રિયતામાં આત્મતત્વ છે એ પ્રગટ થવાનું છે. તો હવે શું કરવું જોઈએ? તમે જ વિચાર કરો. પેલું વિચારનો ડેન્જર, વિચારના કોઈ અણુ પરમાણુ સાથેની સંમતિ નહીં, વિચારનો કોઈ અણુ પરમાણુ મને મંજૂર નથી, અને આ વિચારની અંદર જે ખોટી વેલ્યુ આપેલી છે એના ઉપર મારે કામ કરવું છે. વિચારને જે ખોટી વેલ્યુ સમાજ તરફથી, ધર્મ તરફથી, સોસાયટી તરફથી, કુટુંબ તરફથી જે અપાયેલી છે એના ઉપર કામ કરવું છે. એના પ્રભાવમાં હું દબાઈ ગયો છું. વિચારે મને સંપૂર્ણ રીતે દબાવી દીધો છે. મારો કોઈ મુક્ત અવાજ નથી. સોસાયટી વાળા શું કહે છે, પાડોશી શું કહે છે, સગા શું કહે છે, સંબંધી શું કહે છે, ધર્મના લોકો શું કહે છે. હું દબાઈ ગયેલો માણસ છું, અને આ દબાઈ ગયેલો માણસ છું અને મને ખબર નથી. તો આટલી ખબર પેલા પડે, આટલી ખબર પડે એમાં આપણને શું વિચાર ભયંકર છે એ ખબર પડે. અને વિચારની સાથે જો આપણે જોડાશું તો આપણે ભયંકર વ્યક્તિ રહેશું. ગમે એવો સારો વિચાર હોય તો પણ ભયંકર જ રહેશું. વિચાર ઉપર કેવી રીતે કામ, વિચાર છે એના ઉપર કામ કેવી રીતે, વિચારથી જુદા કેવી રીતે પડવું? તો વિચારનું જે મટીરિયલ છે વિચારનું જે મટીરિયલ છે એ શેમાંથી આવે છે? સ્મૃતિમાંથી, ડેટામાં. તો આ સ્મૃતિ અને ડેટાને કોણ જોવે છે? સ્મૃતિ અને ડેટાને કોણ જોવે છે? જાણે છે કોણ? એ તો રેકોર્ડિંગ થયેલા છે, એને જાણે કોણ? એટલે આપણું હોવાપણું જાણે એમ આપણે બોલી છીએ, પણ આપણને એનો અહેસાસ નથી. અને આપણે એનો અહેસાસ કરવો છે કે વિચારનો વિભાગ છે અને એક વિચારનો પ્રકાશક કરે છે એનો વિભાગ છે, એવું પરોક્ષ જ્ઞાન કમસે કમ જાય છે. પરોક્ષ જ્ઞાન તમે જયારે કરવું હોય ત્યારે તમારે મનનની ભૂમિકામાંથી પસાર થવું પડે. તમારે ધ્યાન કઈ કરવાની જરૂર નથી, તમારે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. તો અન્ડરસ્ટેન્ડિંગ માટે પરોક્ષ જ્ઞાન થઈ જાય કે આને કોઈક જોનાર છે ને છે એવો નિશ્ચય થઈ શકે. હવે પછીનો મુદ્દો આ છે, આપણે જે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહી છે, હું સાક્ષી છું ને, એ બધી તો ક્રિયા છે, સમજ નથી. કોકે કીધું છે કે તમારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું જોઈએ, એ બધી ક્રિયા છે, અન્ડરસ્ટેન્ડિંગ કઈ નથી. તો અન્ડરસ્ટેન્ડિંગ આ બેની આપણે લઈ શકીએ. એક આ બાજુ વિચાર છે અને એક આ વિચારને કોઈ પ્રકાશ કરે છે, વિચારને કોઈ જાણે છે. હવે આ જ્ઞાન લેવામાં શું મુશ્કેલી છે એ તમારી આગળ તમારે પોતાને કહેવાનું છે. આમાં ક્યાં મુશ્કેલી છે? આ બાજુ વિચાર છે, વિચાર એટલે રેકોર્ડિંગ વસ્તુ છે, અને આ બાજુ છે પ્રકાશ કરનારો છે. હવે આ બે વચ્ચેના નિશ્ચયમાં તમને શું અટકાવે છે? પેલા એ વસ્તુ આપણે શું અટકાવે? તમે જો તમારી અંદર જ જો. આ એક બાજુ વિચાર અને તમારી બુદ્ધિ દ્વારા નહીં, તમારા અંદરના પ્રેમ દ્વારા એને શોધવાનો આપણે પ્રયત્ન કરીશું. એક બાજુ વિચાર છે, જે વિચાર છે એ બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધમાંથી બનેલો છે. વિચાર રેકોર્ડિંગ બ્રેઇન સેલની અંદર રેકોર્ડ થયેલો છે. એની અંદર જેમ ટેપની અંદર અથવા તો આપણા મોબાઈલની અંદર કેમ રેકોર્ડ થાય છે, એમ રેકોર્ડ થયેલો બ્રેઇન સેલની અંદર 3 ડાયમેન્શનલ જે બ્રેઇન સેલ છે એની અંદર રેકોર્ડ થયેલી વસ્તુ છે. એને જાણનાર તો કોક જોઈએ. તો તમને આ નિશ્ચય કરવામાં કોણ અટકાવે છે? કોણ આ નિશ્ચય કરવો છે? મારે રિયલ સેન્સમાં અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. મારે એક પ્રકાશિત થાય છે અને એક પ્રકાશ કરે છે, એની મારે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. આપણે કમસે કમ તમે આ બાજુની સાઈડમાં ન જઈ શકો, પ્રકાશ કરનારની બાજુમાં ન જઈ શકો, પણ તમને એટલી તો તમને ખ્યાલ આવે ને કે જે જળ વસ્તુ છે એને જાણનાર કોઈ જીવંત તો જોઈ, એટલું ખબર ન પડે આપણને? ખબર પડે કે જળ વસ્તુ છે, જળ વસ્તુ એની જગ્યાએ બેઠેલી છે, ખુરશી એની જગ્યાએ બેઠેલી છે,
તો ખુરશીને ન જાણી શકે. ખુરશીને જાણવા માટે બીજા કોકની જરૂર પડે. પદાર્થો હોય એને જાણવા માટે બીજા કોકની જરૂર પડે, જે જીવંત હોય, જેની અંદર ભાન હોય, એની જરૂર પડે. તો આ ખાલી નિશ્ચય કરવો છે, પેલા ધ્યાન કરવું નથી, ખાલી આ કરવું છે. અન્ડરસ્ટેન્ડિંગ છે. આ અન્ડરસ્ટેન્ડિંગમાં શું અટકાવે છે એ તમે સેજ મને વાત કરો. વિચાર જળ છે એવું કાંતો લાગતું તો નથી. પણ એટલે તમારે ઇન્ક્વાયરી કર્યા વગર તો નહીં લાગે. તમે જો એની શોધ નહીં કરો તો લાગશે જ નહીં, તો સવાલ જ નહીં. કારણ કે વિચાર પોતે જ અત્યારે રાજા છે. હવે એ કેવી રીતે વિચાર છે એ સમગ્ર વસ્તુ થઈ ગઈ છે. વિચાર એટલે ડેટા છે, અને ડેટાને જે આ ભાન નામનું તત્વ છે એને આપણે અજાણ થઈ ગયા. એટલે આ ભાનનું જે એટેન્શન છે, ભાનમાંથી નીકળેલું એટેન્શન છે, એ એટેન્શન છે એ આ ડેટા હારે તાદાત્મ્ય કરી લીધું છે. હવે આપણે આ જે આધ્યાત્મ છે એ તાદાત્મ્ય છોડાવવાની પ્રક્રિયા છે કે જેના દ્વારા જન્મ મરણ તૂટવાના છે, અને વૈશ્વિક રેકોર્ડમાં ક્યાંક આપણું નામ આવશે. એટલે કુદરતના રેકોર્ડમાં આપણું હાયરનું જે અર્જન કરેલું છે, હાયરનું જે આપણે પ્રાપ્ત કરેલું છે એ ત્યાં સ્ટોર થઈને રહેવાનું છે. આટલું તમને સમજાય છે કે નિશ્ચય કરવાનો, નિશ્ચય ધ્યાન કરવું નથી મારે. મને ચોક્કસ રીતે એટલી તો ખબર છે કે છે જ આ ભાન નામનું તત્વ છે, કારણ કે બીજી બધી વસ્તુ જળ છે. તો જળને પ્રકાશનાર કોઈક ચેતનની જરૂર પડે. અને એના માટે તમારે બહુ ઇન્ક્વાયરી તમારી અંદર જોશો તો પ્રતિક્ષણે કોઈને કોઈ પ્રકારનું ભાન થઈ ગયું છે. તમારે જો ગોતું હોય તો એ તમને મટીરિયલ મળે છે. અને તમારી હાજરી જ્યારે થાય છે ત્યારે ભાન વધી જાય છે, તો એનો અર્થ તમે ભાન છો. આમાં ક્યાંય પ્રોબ્લેમ હોય તો કયો તમે કે આ જગ્યાએ અમને પ્રોબ્લેમ. નિશ્ચય કરવામાં ક્યાં પ્રોબ્લેમ? નિશ્ચય જોઈશે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. નિશ્ચય એટલે અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. શું કરશો? આમ નજરે જોયેલી વસ્તુમાં વિશ્વાસ એકદમ હોય. આમ આ તમે કેવી સમજી બધી વાત આમ એમ બરાબર લાગે કે આપણે આ પરોક્ષ તો નિશ્ચય કરી છે એટલે વિચારે મનને એનું થતું હોય એનાથી આમ શ્રદ્ધા થઈ જાય ને, આમ એકદમ વિશ્વાસ. પણ એટલે વિશ્વાસ પેદા નથી થતો એનો અર્થ એમ છે કે આપણી અંદરનો પ્રેમ રેડતા નથી. આપણે પ્રેમ જે હોય, આપણે જે વિચાર મેં અત્યારે બોલનારે તમને વિચારની મર્યાદાઓ દેખાડી, એ વિચારની મર્યાદામાં વિચાર આટલી બધી મર્યાદાઓથી ઘેરાયેલો છે, એના દ્વારા આપણે આત્માની શોધ કરી છે. કેવી રીતે થાય? તમારી આગળ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જે ડેન્જર ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ ડેન્જર ઇન્સ્ટ્રુમેન્ટ આત્માની શોધમાં જાય છે. કેવી રીતે થાય? એટલે અંદર બાર તરફ જ જોવાની ઓલી છે. હા, ને એટલે એનું અસ્તિત્વ છે એ આત્મા વિરોધી છે. એનું વ્યક્તિત્વ કઈ આપણે અસ્તિત્વ નો કઈ, એનું વ્યક્તિત્વ છે એ આત્મા વિરોધી છે. ઈ વાદળની જેમ છવાયેલું રહે અને આત્માને ઢાંકા રાખે. ઈ પોતાનું રાજ્ય ચલાવ્યા રાખે, પોતાની રીતે આપણને દોરાવ્યા રાખે ને આત્માને નિષ્ક્રિય રાખે. અત્યારની હાલત આ છે. દાદી ખબર કહેવાનું કેમ બુદ્ધિ વગર તો ને સીધું આમ જોઈ તો થાય છે. એટલે એમ જ કહી છે આપણે. એટલે એ કરવાનું નથી. હું પેલા અત્યારે વાત થાય છે અન્ડરસ્ટેન્ડિંગ ની વાત છે. અત્યારે કઈ કરવાની વાત નથી. અમારી સમજ તમને સમજ જોઈશે, અને સમજ માટે ઓબ્ઝર્વેશન તો જોશે. વિચાર શું ખેલ કરે છે એ તો જોવું પડશે. વિચાર હંમેશા નાનું મોટું બરાબર ન બરાબર કર્યા જ રાખે. આ વિચાર એમ કે આખી પૃથ્વીના લોકો દુઃખી કેમ છે? પૃથ્વીના લોકો પૃથ્વીની અંદર એક ઘરમાં રહે છે એ લોકો દુઃખી છે,
અને આખા વિશ્વના લોકો દુઃખી છે અને વિશ્વના દેશો એકબીજા ઉપર એટેક કરવા માટે શસ્ત્રોની દોટ લગાવી છે કે જેથી બધાને મારી નખાઈને આપણે સામ્રાજ્ય પ્રાપ્ત થઈ જાય. એ વિચાર છે, આ વિચારનું પરિણામ છે. શસ્ત્રની જે દોટ છે, આ વિશ્વના બધા લોકો શસ્ત્રને ભેગા કરે છે તો શેના માટે કરે છે? અને વ્યક્તિગત રીતે આપણે શસ્ત્રો રાખેલા હોય સામે વાળાને બેહારવા માટેના, તો એ વિચાર શું કરે? શસ્ત્ર સિવાય, એનું પોતાનું સંરક્ષણ કરવા સિવાય શું કરી શકે વિચાર? નિશ્ચય કરી શકાય એમ આપણે એમ કહીએ. આમ ચોખ્ખે ચોખ્ખી વસ્તુ છે કે તમે આ ખુરશીને જેવી રીતે જોવો છો એવું જ બ્રેઇન સેલને જોવો ને. બ્રેઇન સેલ 3 ડાયમેન્શનલ છે, ભલે સૂક્ષ્મ હોય પણ છે 3 ડાયમેન્શનમાં આવે. મેટર છે, મટીરિયલ છે. એ મટીરિયલની અંદર રેકોર્ડિંગ થાય છે અને એ રેકોર્ડિંગ છે એ ચિત્તતંત્ર ઉપર આવતું રહે છે. હવે એ તમે વિચારો. જે 3 ડાયમેન્શનમાં રહે છે એટલે જળ છે અને એ જળને કોક પ્રકાશનાર કોકની જરૂર તો પડે જ. એટલી ખાલી સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. આ નોંધ જે કરશે કુદરત આપણે અથવા આપણું હાયરની અંદર એક આપણી અંદર અત્યારે જે પ્રોસેસ છે એ શું છે કે આપણે અનકોન્શિયસલી કોઈ બાબતોમાં રસ લેવા માંડી છે. સંગીતમાં, નૃત્યમાં, ભણવામાં, એન્જિનિયરિંગમાં, ડોક્ટરીમાં, કારીગરીમાં અનકોન્શિયસલી રસ લે છે અને એ અનકોન્શિયસ રસ છે એ આપણું એસેન્સ બને છે. અનકોન્શિયસ જે બાબતમાં રસ કરી છે એ આપણું એસેન્સ બને છે અને એ એસેન્સ આપણે જે એસેન્સ છે એ આપણને જે તે વિષયોમાં આપણને લઈ જાય છે. એટલે આ એસેન્સો આવી રીતે બને છે. વિચાર જેમાં રસ લે છે, હવે આપણો રસ છે એ આમાં આવી શકે, આવો જ રસ આ અનકોન્શિયસ રસ છે જેના દ્વારા એસેન્સ બને છે. હવે કોન્શિયસલી બનાવી તો એના દ્વારા એસેન્સ બને. એટલે જે આ કે છે, આ ભાઈ કે છે કે આપણે શું કહેવાય કે આપણું વૈશ્વિક આકાશની અંદર આ રેકોર્ડ આપણું બને કે ન બને, કપાય છે કે નથી કપાતું, તો કપાવાની શરૂઆત તો થાય કે આપણને શાંતિ પ્રત્યે પ્રેમ હોય, આનંદ પ્રત્યે પ્રેમ હોય, સમજ પ્રત્યે પ્રેમ હોય, તો આપણો રસ્તો કપાય છે એમ માની. એક પ્રસંગ બને છે એમાં ક્રોધ કરવાની, ઇરિટેશન થવાની, આ એટેક કરવાની ઈચ્છાઓ જો થતી હોય તો આ વસ્તુ આપણા વૈશ્વિક આકાશની અંદર આપણું હાયરનું રેકોર્ડિંગ નહીં થાય. જો આપણે હાયરનું રેકોર્ડિંગ કરવું હોય તો આ જગ્યાએ રિએક્શનને બદલે આપણે રિસ્પોન્સ કરવાનો છે. આ કરીએ કે વિચારને બધાએ આપણે શું કહેવાય, આપણે મૂલ્યાંકનો મળેલા છે. વિચારે બધી વસ્તુના મૂલ્યાંકનો આપેલા છે જેથી આત્માનું મૂલ્ય થાય નહીં. પૈસાનું મહત્વ, પ્રતિષ્ઠાનું મહત્વ, ધંધાનું મહત્વ, પદનું મહત્વ. એટલે હવે આ જે બહારનું મહત્વ આપે છે એ અંદરનું મહત્વ કેવી રીતે આપે? એટલે આપણે અંદરનો એસેન્સ છે એ આત્મિક રીતે કરવું હોય તો આત્માનું સેવન કરવું પડે, આત્મામાં જીવવું પડે, આત્માની અંદર જીવવું પડે. અને આપણે સાચી રીતે આપણી અંદર દ્વેષ આવે, લોભ આવે, ઘૃણા આવે અને આપણી અંદર સાચી રીતે એવો ભાવ જાગે કે આ મને પોસાય એમ નથી, આ મને પોસાય એમ નથી, આ મને પોસાય એમ નથી, એવું આપણને થાય તો રેકોર્ડ થશે. તો આપણા જન્મ મરણ છે થોડા અંશમાં કપાશે. આ અણુ પરમાણુ પ્રગટ થયું અને મારે અહીંયા ભળવું નથી, આ છે આપણા જન્મને કાપશે. આ કરી શકે કે ન કરી? આ જયારે પ્રગટ થાય છે ત્યારે આપણે ના પાડી છે, આ પાડી છે.
એટલે એ આ ક્રોધ ને હિંસા ને એની તો આમ બધાને આમ જનરલ એવું એમ લાગે કે આપણા એ થોડો એ પ્રોબ્લેમ કરતા ભાગ છે એ ઓછો થઈ ગયો એમ કે એની એટેચ નથી થઈ જતા, એની સંઘર્ષ નથી થવા દેતા આપણે. પણ એ બધું તમે વિચાર દ્વારા તો કરો છો, અને વિચાર તમને ભ્રમણામાં તમારી અંદર પ્યાસ ન પેદા થવા માટેના બધા ધંધા કરે છે. આ તમે જે આશ્વાસન લ્યો છે ને કે આ વિચાર આટલું કરે, એ વિચાર જ આપણને પૂરાવાનું કામ કરે છે. એમાં વિચાર તો ન કહેવાય ને ભગવાન, દર્શન ડાયરેક્ટ જ કહેવાય ને. ના, ડાયરેક્ટ દર્શન નથી. મને તકલીફ થાય અંદર, મને ન ગમે એ પરિસ્થિતિ થાય, એ મને જ ખબર હોય. ભાઈ તમને ખબર હોય એ પણ હું જ જાણું ને. એના પણ તમે જાણો બરાબર, પણ એમાં પ્રોબ્લેમ કોને છે? એક અહંકારને છે અને એક આત્માને છે. મારે તો અહંકારને પ્રોબ્લેમ છે એટલે હું નીકળવા માંગુ છું. આત્માને પ્રોબ્લેમ થાય છે, આત્માને બેચેની થાય છે પ્રગટ થવા માટે, એવું કઈ છે નહીં. તમે અંદર જુઓ, અંદર જુઓ તમે. અહંકાર સમસ્યા ન થાય, પ્રશ્નો ન થાય, અને આપણે નામ આધ્યાત્મનું રાખ્યું છે. ઓમ આપણે ડરી છીએ કે બીજા લોકોને જો આપણે કઈ છંછળશું ને તો સંઘર્ષ થશે. તો હવે આ ટાઈપની મેન્ટાલિટીમાં આ કામ કરવા માંગી છે કે આપણને જ છેતરવા માંગી છે? એટલે એ ક્ષણે રિએક્શન થઈ જાય એની બદલે અત્યારે જો થોડીક વાર એક ક્ષણ પૂરતા ઊભું રહેવાય જાય તો. પણ ઊભું ત્યારે રહેવાશે કે તમને આને ડિવેલ્યુ કરો તો. આને તમે વેલ્યુએશન આપશો તો એ કઈ નહીં થાય. તમને ખરેખર એ તાપ આપે છે એવો અહેસાસ જ્યાં લગી નહીં થાય ત્યાં લગી કરો. એટલે આપણે આ સાક્ષાત્કારની જરૂર છે. માનો કે અત્યારે તમે તમારામાંથી કોઈ બોલશો કે અમારામાં પહેલા કરતા વધારે ફેર છે. એ પહેલા કરતા ફેર છે એ એક લીટી આવશે ને જ્યાં તમારો આગ્રહ અહંકાર ને બહુ વધારે પડતો પ્રોબ્લેમ થશે, એટલે તમારું જ્ઞાન બધું ગયું સમજો ત્યાં છે. એટલે આ જ્ઞાન તો અત્યારે અનુકૂળતાનું જ્ઞાન છે. એક લેવલ લગી સહન કરી આવી છે એનું જ્ઞાન છે આ. એટલે અમને આમ સિમ્પલ વસ્તુ છે કે આપણે જે સાધના કરી છે એ વિચારના સ્તર ઉપરથી કરી છે. વિચારના સ્તરની બહાર, એટલે એક ક્ષણ બે ક્ષણ વર્તમાન ક્ષણમાં જીવી લઈ છે, અને જીવા પછી શબ્દોનો ઉપયોગ કરી છે એ તો વિચારમાં જ કરી છે. આપણે એમ કહી છીએ હું 1-2 સેકન્ડ રહ્યા ને પછી હું સાક્ષી છું, મારે આવું ન કરાય, એવા શબ્દો જ ઊભા કરી છે. હું આત્મા છું, મારે આનાથી જુદું રહેવાનું છે. આ બધા વિચારો જ છે, બીજું કઈ નથી. અને એ વિચારોને આપણે દર્શન માની છે. એ પ્રોબ્લેમ છે. વિચારો આખો દિવસમાં કેટલી બધી ચાલાકી, કૂડ, કપટ એટલું બધું કરે છે આપણે. એટલે અનકોન્શિયસલી એટલું બધું શીખાઈ કરી નાખી છે કે આપણા ચહેરા નિર્દોષ રહે છે. આમ કરવા જ થાય. એટલે જન્મ કપાવવાનું ત્યારે જ શરૂ થાય કે જ્યારે પેલા આ અણુ પરમાણુને તમે મંજૂર ન કરો. એક વસ્તુ થાય. પછી આ અણુ પરમાણુની અંદર વિચારથી અલગ પડો. વિચાર છે એનાથી અલગ પડો. વિચારથી અલગ પડ્યા પછી કેટલી વાર અલગ પડ્યા છો, અને પછી ક્યારે શબ્દ ચાલુ થઈ ગયા છે એનો વિવેક કરવો પડશે. એટલે આપણા પ્રોબ્લેમ કેવો છે કે વિચારને 2 સેકન્ડ જોયો છે અને બાકીના સેકન્ડોમાં શબ્દોની રમત હાલે છે, અને શબ્દોની રમતને આપણે સમજ કહી છે. એ આપણે નથી. આપણી જાગૃતિ છે એ કઈ જગ્યાએ શરૂ થઈ કઈ જગ્યાએ પૂરી થઈ તો ખબર નથી આપણને. ખબર આપણી જાગૃતિ ક્યાંથી ચાલુ થઈ ક્યાંથી પૂરી થઈ ખબર. એટલે શરૂ ત્યારે થશે કે આ વિચારના અણુ પરમાણુને મંજૂર નહીં કરો, અને વિચારને જોનાર બે વચ્ચે સ્પેસ ઊભી નહીં થાય. સ્પેસ ઊભી થયા પછી એની સૂક્ષ્મતામાં જવું પડશે કે વિચારની અંદર સૂક્ષ્મ રીતે કોઈ શબ્દ કે કોઈ એનો અર્થ છુપાયેલો છે એનાથી જુદું થવું પડશે. ત્યારે જેમ જેમ વિચારથી જુદા થતા જશો, જન્મ મરણ ક્યારે કપાય કે વિચાર છે એ અણુ પરમાણુ છે, અને જે જોવે છે એને કોઈ અણુ પરમાણુ નથી. હવે જે અણુ પરમાણુનું બનેલું છે એનું તમે વિસર્જન ન કરો. એટલે વિસર્જન એટલે એની વેલ્યુ
એની આ દુનિયામાં જે વસ્તુ ગમે એવી મોટી હોય એની વેલ્યુ કાંઈ નથી. શાંતિની જે વેલ્યુ છે, પ્રેમની જે વેલ્યુ છે, આનંદની જે વેલ્યુ છે, એના જે વેલ્યુ આ દુનિયામાં કોઈની નથી. એટલે એને આપણે વેલ્યુ આપી શકીએ. આને જયારે વેલ્યુ આપવાની આપણે શરૂઆત કરશું ને, આને વેલ્યુ આપવાની, ત્યારે જન્મ મરણ કપાવાના છે. આ શાંતિને, આ પ્રેમને, આ આનંદને ત્યારે આ અણુ પરમાણુ કપાવાને ચાલુ કરતા. એટલે આની ઊંડાઈમાં આપણે જોઈ છે ને, એની ઊંડાઈમાં ઘણું જવાનું છે. તમને જે દેખાય છે એના કરતા વધારે ઊંડાઈમાં જવાનું છે. વિચારને જોવાનો છે, વિચારકને જોવાનો છે, વિચારક જે મટીરિયલથી બને છે એને જોવાનો છે, ત્રણેય જોવાના છે. અને જે જોવાની પ્રક્રિયાની અંદર એ પ્રકૃતિનું ક્ષેત્ર આ બાજુ રહી જાય અને જોનાર છે એ આ બધા વિચારોને, અર્થોને બધાથી આઘો હોય છે. અને આઘો જો જાશે તો પછી જે થશે એ આપણા જન્મ મરણ કપાવવાનું કાર્ય. એટલે મૌનની અંદર ગતિ કરવી પડશે. મૌનની અંદર શબ્દ વગર, સમય વગરમાં પ્રવેશ કરવો પડશે. શબ્દ વગર અને સમય વગરમાં પ્રવેશ કરવો પડશે. ખ્યાલ આવે કે શબ્દ વગર, સમય નહીં. સમય એટલે અત્યારે જે છે એ છે. સમયનું ઉત્પત્તિ કેવી રીતે થાય? એ તમારે અત્યારે છે એ નામંજૂર હોય ત્યાંથી સમય પેદા થાય. અત્યારે જે છે એના સ્વીકાર દ્વારા સમયનો અંત આવે છે. આટલું વાત તમે બરાબર સમજે. અત્યારે જે છે એ વિચાર છે તો વિચાર છે, રોગ છે તો રોગ છે, પ્રતિકૂળતા છે તો પ્રતિકૂળતા છે. એને જેટલા અંશમાં એક્સેપ્ટ જે માણસ કરે છે, અંદરનું એક્સેપ્ટન્સ થાય છે, સમયનો અંત આવી જાય. આપણી અંદર છે. તો આ જન્મ મરણ કપાશે આ જગ્યાએ. કારણ કે આપણે અત્યારે તો આપણે પ્રકૃતિની જ વાત કરી છે. ઓલો પ્રકૃતિને જોવે છે એના ઉપર તો વધારે ફોકસ નાખતા નથી અત્યારે. જે જોવે છે એના ઉપર પ્રકાશ જ નથી એનો. એ અદ્ભુત છે. એ આખા બ્રહ્માંડને બનાવે છે. આખા બ્રહ્માંડને એને બનાવ્યું છે. એવું આપણું અંદરનું ડિવાઇન તત્વ છે. એ ડિવાઇન તત્વને આપણે હટતા નથી. એની અંદર શાંતિ નીકળે છે, આનંદ નીકળે છે, સમજ નીકળે છે. જેટલા અંશમાં આપણે એને સેવી છે ને, એટલે એને સેવી છીએ એટલે એમ્પ્ટીનેસ હોય છે. અને એ એમ્પ્ટીનેસની અંદર જુદા જુદા પ્રકારના જ્ઞાનનું પ્રાગટ્ય થતું રહે છે. એમ્પ્ટીનેસ છે જ્યારે પ્રકૃતિને જોવે છે ત્યારે એક પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ પ્રગટ. એમ્પ્ટીનેસ માંથી જ્યારે જોવાશે ને ત્યારે હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ, ચમકારા, આપણે જે કહીએ ચમકારા થવાના છે. એટલું રાખી છે.